નમસ્કાર. આજે આપણે વાત કરીશું એક એવા શહેરની જેણે ખાલી વેપાર જ નહીં પણ આખા હિન્દુસ્તાનના સામ્રાજ્યોનું ભવિષ્ય નક્કી કર્યું. જી હા, આ કહાણી છે સુરતની, એક એવું શહેર જે ઇતિહાસના પાનાઓમાં એક મોટું રહસ્ય છુપાવીને બેઠું છે. તો સવાલ એ છે કે આ બધું થયું કેવી રીતે? તાપી નદીના કિનારે વસેલું એક શહેર, મુગલો, મરાઠાઓ અને અંગ્રેજો માટે સત્તાનું કેન્દ્ર અને લડાઈનું મેદાન કેવી રીતે બની ગયું? ચાલો આની જ અકલ્પનીય વાર્તાને સમજીએ. તો સુરતની કહાણી શરૂ થાય છે એક સંઘર્ષ અને બચાવથી. એની જે અઢળક સંપત્તિ હતી ને, એ જ એના માટે સૌથી મોટો ખતરો બની ગઈ. અને આ જ ખતરા સામે લડવા માટે જન્મ થયો એક એવા કિલ્લાનો જે આજે પણ એની શાનની સાક્ષી પૂરે છે. જરા વિચારો, એ સમયે સુરત એક જબરદસ્ત સમૃદ્ધ બંદર હતું અને એની સંપત્તિ પર પોર્ટુગીઝોની સીધી નજર હતી. એ લોકો વારંવાર હુમલા કરતા અને શહેરને લૂંટવાની કોશિશ કરતા. એટલે સુરતની સુરક્ષા એક બહુ મોટો પ્રશ્ન બની ગયો હતો. અને આ પડકારનો જવાબ આવ્યો 1540માં. ગુજરાતના સુલતાન મહેમૂદ શાહ ત્રીજાએ હુકમ કર્યો કે શહેરના બચાવવા માટે એક અભેદ્ય કિલ્લો બનાવવામાં આવે. આ કિલ્લો ખાલી ઈંટો અને પથ્થરનું બાંધકામ નહોતો, એ તો સુરતના અસ્તિત્વની ગેરંટી હતો. ચલો હવે જોઈએ કે મુઘલ શાસન હેઠળ આ શહેરનું કેવું રૂપાંતર થયું. કારણ કે મુઘલોના આવ્યા પછી સુરતને ખાલી આર્થિક જ નહીં પણ એક આધ્યાત્મિક ઓળખ પણ મળી અને એનાથી એનું મહત્વ અનેક ગણું વધી ગયું. થયું એવું કે 1573માં અકબરે સુરત જીત્યું અને પછી તેને એક નવું અને બહુ ગૌરવશાળી નામ મળ્યું, બાબ-એ-મક્કા, એટલે કે મક્કાનો પ્રવેશ દ્વાર. કારણ સિમ્પલ હતું, આખા હિન્દુસ્તાનમાંથી મુસ્લિમ શ્રદ્ધાળુઓ માટે પવિત્ર હજ યાત્રાની શરૂઆત આ જ બંદરથી થતી હતી. પણ વાત ખાલી ધર્મની નહોતી. આ આધ્યાત્મિક મહત્વની સાથે સાથે સુરત દુનિયાભરના વેપારનું ધબકતું કેન્દ્ર હતું. એના મગદદલ્લા અને 84 જેવા બંદરો પર યુરોપથી લઈને એશિયા સુધીના જહાજો આવતા. અહીંથી મસાલા, રેશમ, હીરાનો એટલો વેપાર થતો કે મુગલ સામ્રાજ્યની તિજોરી હંમેશા છલકાયેલી રહેતી. અને જુઓ, જ્યાં આટલી બડી સંપત્તિ હોય ત્યાં બહારના લોકોની નજર તો પડવાની જ. તો બસ યુરોપિયન શક્તિઓ પણ આવી પહોંચી. સુરત એ જ જગ્યા બની જ્યાંથી ભારતના આધુનિક ઇતિહાસનો પાયો નંખાયો અને એક નવી તાકાતે ભારતમાં પગ જમાવ્યો. અહીં 3 તારીખો બધું જ કહી દે છે. 1612માં અંગ્રેજોએ દરિયાઈ યુદ્ધમાં પોર્ટુગીઝોને હરાવીને સાબિત કરી દીધું કે હવે અહીં એમનું રાજ ચાલશે. 1615માં એમને વેપાર કરવાની ઓફિશિયલ પરવાનગી મળી અને આજ સુરત લગભગ 75 વર્ષ સુધી ભારતમાં બ્રિટિશ શક્તિનું હેડક્વાર્ટર બની રહ્યું. એટલે કે સુરત એમના માટે એક શરૂઆત હતી, એક લોન્ચ પેડ. પણ એમનું અસલી ભવિષ્ય, એમનું અસલી નિશાન તો બોમ્બે હતું. 1687માં જ્યારે એમણે પોતાનું હેડક્વાર્ટર બોમ્બે શિફ્ટ કર્યું, એ ખાલી એક શહેર બદલવાની વાત નહોતી. એ ભારતમાં પાવર સેન્ટર બદલાવાનો બહુ મોટો સંકેત હતો. પણ મુગલોને ખતરો ખાલી બહારથી જ નહોતો. અરે, અસલી પડકાર તો ઘરની અંદરથી જ આવી રહ્યો હતો. હવે કહાણી એક નવી અને શક્તિશાળી ભારતીય સત્તા તરફ વળે છે, જેણે મુગલ સામ્રાજ્યના પાયા જ હચમચાવી દીધા. છત્રપતિ શિવાજી મહારાજે સુરત પર એક નહીં 2 વાર હુમલો કર્યો અને એમનો ટાર્ગેટ એકદમ ક્લિયર હતો, મુગલોની આર્થિક તાકાતને તોડી નાખવી. સુરત, જે મુગલોની તિજોરી ગણાતું હતું, બરાબર એને જ નિશાન બનાવીને શિવાજી મહારાજે મોટો ફટકો માર્યો. આને ખાલી લૂંટ સમજવાની ભૂલ ન કરતા. આ તો એક માસ્ટર સ્ટ્રોક હતો, એકદમ ચોક્કસ રણનીતિ. શિવાજી મહારાજે મુગલ સામ્રાજ્યની આર્થિક કરોડરજ્જુ તોડી નાખી. અને વિડંબણા તો જુઓ, સુરતની જે અઢળક સંપત્તિ હતી એ જ એના પર થળેલા સૌથી મોટા હુમલાઓનું કારણ બની. ચાલો હવે સમયમાં એક લાંબી છલાંગ મારીએ અને સીધા 20મી સદીની શરૂઆતમાં પહોંચીએ. સુરત ફરી એકવાર ઇતિહાસના એક એવા નિર્ણાયક વળાંકનો સાક્ષી બન્યો જ્યાં દેશની આઝાદીનો આખો રસ્તો નક્કી થવાનો હતો. વર્ષ હતું 1907. દેશની સૌથી મોટી રાજકીય પાર્ટી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ સુરતમાં ભેગી થઈ. પણ અહીં એકતાને બદલે ભાગલા પડ્યા. આ ઘટના સુરત વિભાજન તરીકે ઇતિહાસમાં ઓળખાઈ અને તેણે આઝાદીની લડતને એક નવી જ દિશા આપી દીધી. તો આ ઝઘડો હતો શું? સીધી વાત છે, 2 અલગ વિચારધારાનો. એક તરફ હતા મવાળ, જે માનતા હતા કે અંગ્રેજો સાથે વાતચીત કરીને ધીમે ધીમે સુધારા કરીને આઝાદી મેળવીએ, અને બીજી તરફ હતા જહાલ, જે કહેતા હતા કે ના, અમારે તો બહિષ્કાર અને આક્રમક વિરોધ દ્વારા સંપૂર્ણ સ્વરાજ્ય જોઈએ, એનાથી ઓછું કંઈ નહીં.
તો આખી વાતનો સાર એ છે કે સુરત ક્યારેય ખાલી એક શહેર નહોતું. એ તો એક સ્ટેજ હતું જ્યાં ઇતિહાસના સૌથી મોટા નાટકો ભજવાયા. એ એક કિલ્લો પણ હતું, એક પવિત્ર પ્રવેશદ્વાર પણ, એક સામ્રાજ્યનો પાયો પણ, એક બળવાનું કેન્દ્ર પણ અને એક રાષ્ટ્રના 2 ભાગમાં વહેંચાઈ જવાનો સાક્ષી પણ. અને અંતે આ એક વિચારવા જેવા પ્રશ્ન છે, ખરું ને? સુરતની આ કહાણી આપણને શીખવે છે કે કેવી રીતે વેપાર, ધર્મ અને સત્તાની લાલચ કોઈ એક જગ્યાનું અને એના દ્વારા આખા દેશનું ભવિષ્ય બદલી શકે છે.